હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના, આપણે સમાજથી વિખૂટા નથી થઈ જવાના. આપણને પણ આપણી ઈચ્છાઓ છે, સ્વપ્નાઓ છે, આકાંક્ષાઓ છે, પણ બાળક જોવે ને ત્યાં સુધી નહીં કરવાનું. તમારા બાંધવાના અને તમારા સોશિયલ મીડિયા, આ બે કામો છે ને, એ બે બાળકની સામે ન કરું. એની સામે તો તમે રોલ મોડલ જ છો. હું તો બહુ દ્રઢપણે માનું છું કે બાળક છે ને એ તો સેલોટેપ છે તૂટતા સંબંધનું. આ પૃથ્વી પર કેટલાય મા બાપ એવા છે કે જેને વિચાર આવ્યો હોય કે મારે નથી રહેવું આની યાર છૂટાછેડા લઈ લેવા, પણ માત્ર બાળક હોવાના કારણે એકબીજા સાથે જોડાયેલો એક ના યાર બાળકનો શું વાંક છે. એટલે બાળક સેલોટેપ બનીને તમારા જીવનમાં આપ્યું છે. ઈશ્વરને પણ એવું થયું કે આ બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી ગયા છે, એટલે એને પ્રેમ કરવાનું નવું કારણ આપો, એટલે તમને સંતાન એણે આપ્યું છે. તો સંતાનને પ્રેમ કરો, લાગણી આપો, સમજ આપો. પણ આપણા સપનાઓ, આપણો વારસો ચોક્કસ બાળકોને આપો, પણ આપણા પૂર્વગ્રહો ન આપો. આપણી તકલીફ બધાની અત્યારે એ છે કે આપણા પૂર્વગ્રહો સૌથી વધુ આપણે આપણા બાળકને આપીએ છીએ. બાત આવાસ, દાદાનો સ્વભાવ પહેલેથી આવો છે, ઓલા કાકા છે ને પહેલેથી આવા છે. એટલે ઓલા અચાનક દાદા જે વાતોનો વડલો હતો, દાદી જે પ્રાર્થનાનું સેન્ટર હતું, એ શું બની ગઈ અચાનક? મારા મમ્મીને બહુ હેરાન કર્યા છે બાએ. આ દાદા મારા પપ્પાને બહુ હેરાન કરતા હતા, નાનપણમાં મારા પપ્પાને બહુ માર્યા છે. તમે જુઓ, આપણે બા દાદા મામા કાકી મામીની કોઈ આવા પ્રસંગો આપણી પાસે નથી, આપણા બધાના સંતાનો પાસે છે. શું કામ? કારણ કે બાળકની હાજરીમાં આપણે ફોનમાં દૂરના માસીને વાત કરી હતી કે તમારી બેન તો આવાસ. તમારું બાળક એ બધું જ તમને સાંભળે છે. અને તકલીફ એ છે કે નહીં, ધ્યારે ધ્યારે તમારી મૂર્તિ, તમારી સરસ મજાની બ્રોશર્સ છે ને આ સ્વામિનારાયણ ગુરુકુલનું, એમાં સ્વામીજી એક સરસ હથોડી અને ઓલું લઈને એક મૂર્તિ બનાવે છે. મેં હમણાં જોયું. તમને શું લાગે છે મૂર્તિ તમારી જ છે, તમારા બાળકની જ છે? તમે એને સતત સમજાવો કે જેટલું કામ તું આમાં આ વસ્તુમાં કરીશ, જેટલું પાયાને મજબૂત કરીશ. કારણ કે અત્યારે કેવું છે કે બાળકને સુધારા વધારવા માટે તમારી પાસે બહુ જાજો સમય નથી. આપ તમને બધાને તમારો પોતાનો રૂમ લગ્ન પછી મળ્યો હશે. આ તમારો કબાટ, આ તમારું ઘર, આ તમારો રૂમ. અત્યારે તો મકાન બને પહેલા આપણે એમ કહીએ કે આ ચિલ્ડ્રન રૂમ, આ મારો રૂમ. અને પછી 7મા 8મા મેં બાળક બહુ પ્રેમથી કહી જઈશ કે મારને પૂછ્યા વગર મારા રૂમમાં નહીં આવવાનું. એ ઓલો બેબી પિંક કલરનો રૂમ આપણને અચાનક કાળો રૂમ લાગવા માંડે. ચોક્કસ તારો જ રૂમ છે, પણ તારો રૂમ આ ઘરનો એક ભાગ છે, એવું તમારે સમજાવવું જ પડે. ઓલા પઝલ્સ આવે ખબર છે, નાના હોય ત્યારે બ્લોક્સ બનાવવાના આવે અલગ અલગ પ્રકારના, અને એ બ્લોક્સમાંથી આપણે મહેલ બનાવડાવીએ, બાળકોને કિલ્લો બનાવડાવીએ. ત્યારે માત્ર એમાં રંગોની ઓળખ નથી આપવાની, માત્ર ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે એવી નથી આપવાની, પણ સાથે સાથે એને કહેતા જવાનું છે કે આ સૌથી પહેલો બ્લોક છે ને એ દાદા છે. દાદા એક માળ કર્યું હતું, એના ઉપર પપ્પાએ બીજો માળ કર્યો. આ બારી છે ને એ બા છે. આ ઉપરનું ટોપકું છે ને એ આપણા પાડોશી છે. એટલે એને બાળકને ખબર પડે કે જીવવા માટે મારા હોવાની નહીં, મારી આજુબાજુ આ બધા સંબંધોની ખબર પડે. આ બધાનું હોવું જરૂરી છે. હું ક્યારેય કોઈ મા બાપને એવું નથી કહેતી કે તમારા સ્વપ્નાઓને તાળવે મૂકી દો અને બાળકો ઉછેર કરો. હું તો રાધર ત્યાં કરું છું કે ક્ષણે ક્ષણે તમારા સ્વપ્નાઓને, ઈચ્છાઓને પૂરેપૂરી જીવો અને સાથે સાથે બાળકોને સાથે રાખતા જાઓ. આપણે ક્યાંક એવું માની બેઠા છીએ કે આ બાળક આવે એટલે આપણા સપનાઓને આમ કરી દેવાનું, તેમ કરી દેવાનું. જરાય નહીં. રાધર તમારા બાળકોને સતત સમજાવો કે ગમે એ ઉંમરે સપનાઓને જીવી શકાય છે, ગમે તે ઉંમરેને ઈચ્છાઓમાં રોકાણ કરી શકાય છે. પતંગિયાઓના શોખીન હોય, પતંગિયાના પ્રેમી હો, તો તમે પાંજરાઓ ન બનાવાય, બગીચાઓ બનાવાય કે એ તમારી સુગંધથી પતંગિયાઓ તમારી ડાળે આવીને બેઠા જાય અને સૂંઘે કે મારા પપ્પાને હું નહીં પૂછું ને તો મને મજા નહીં આવે, મારી મમ્મીના આશીર્વાદ નહીં લઉં ને તો મને ઘરની બહાર નીકળવું નહીં ગમે.
આમાંના આપણે એવા છીએ કે જેમ આપણે આ બળકની શ્રદ્ધા આજે પણ આ ઉંમરે પણ આટલા કાર્યક્રમ પછી તે મને આમ કેવું છે કે હું કાર્યક્રમમાં જતા પહેલાં હું મારી મમ્મીને ફોન કર્યા વગર નીકળું જ નહીં. મને એમ થાય કે એને પગે ન લાગુ મને કેમ સફળતા મળે. મારી અંદરની એક શ્રદ્ધા છે. હું જગતના કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે ઉપર હોય, ગમે એવું ટાઈમ લાઈન હોય, મને એવું છે મને મારા કન્ટેન્ટ કરતાં વધુ મારી માના આશીર્વાદ ઉપર ભરોસો છે. એવું આશીર્વાદની શ્રદ્ધા આપણા બાળકમાં રોકો કે એને ક્યાંય પણ સફળતાનો વિચાર આવે કે સફળતા મળે તો પહેલો વહેલા તમારા ચહેરાઓ એને દેખાવા જોઈએ. ઈશ્વરની જેમ જ. બાકી પગે લગાડતા નહીં, વાંકા વાળી દેવીઓના છે એટલે એને સરસ રીતે ચરણ સ્પર્શ કરતા કરાવડાવો. એને સુંદરતાનું મહત્વ, એને સર્જન, એને ઉગતા શીખવો, તોડતા નહીં, એને જોડતા શીખવાડો. એ સંબંધ હોય કે પુસ્તક હોય. બાળક પુસ્તક ફાડે ને ત્યારે એને ખીજાવ નહીં, એને પીડા સાથે કયો કે આ પૃથ્વી પરના કેટલાય છોકરા છોકરીઓ શિક્ષણથી વંચિત છે જેને પુસ્તકો નથી મળતા. તમારા બાળકોને પોતે પુઠ્ઠા ચડાવતા શીખવાડો. હવે તો બિચારા પ્રોજેક્ટ આપ્યા હોય, છોકરા હોઈ ગયા હોય, મમ્મી પ્રોજેક્ટ રાત્રે 12 વાગ્યા સુધી કરતી હોય, અને પાછી મમ્મીઓમાં કોમ્પિટિશન પ્રોજેક્ટની થાય. તમે શું બનાવડાવ્યું? અમે તો આ બનાવડાવ્યું. ખોટ. હું તો તમામ શિક્ષકો અહીંયા બેઠા ને જેટલો સારો પ્રોજેક્ટ હોય ને સૌથી ઓછા માર્ક આપજો, કારણ કે બાળકની મહેનત છે જ નહીં, એને મમ્મી પપ્પાની છે, કા બાર બનાવડાવ્યો છે. જેટલો તૂટફૂટ વાળો, જેટલો અધૂરો પ્રોજેક્ટ હશે ને એ જ બાળકે બનાવ્યો હશે, કારણ કે એની ક્ષમતા કેટલી છે એ શિક્ષકને ખબર જ હોય. એટલે જેવો સુંદર ને દેખાવડો પ્રોજેક્ટ, એટલે છોકરાને ખબર હોય કે આ એના મમ્મીએ બનાવ્યો છે. એટલે તમારું જ બાળક વિચારે કે આપણે બનાવીએ તો એની મહેનત નથી, રેડીમેડ લાવો ને, પછી બધું જ ઓનલાઈન મગાવે, કાંઈ કરે નહીં. જેટલું અધૂરું, જેટલા ગરબડી અક્ષર ને. એક વખત એક છોકરાને નિબંધ લખવાનો હતો. નિબંધ આવ્યો અને શિક્ષકે કાંઈ વાંધો નહીં, ભલે 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 ભલે, બાળકોની સ્કૂલ છે, બાળકો રમે વાતો કરે. એટલે એ સરસ મજાનો નિબંધમાં ખૂબ બધા ભૂલો ને આમ કેટલું બધું હતું ને આમ, પણ શિક્ષક તો બહુ સ્માર્ટ શિક્ષકો, અને શિક્ષકો સ્માર્ટ જ હોય હંમેશા. એ છોકરાને પૂછ્યું કે બેટા બહુ સરસ નિબંધ લખ્યો છે, ખરેખર આ ઉંમરે આવા વિચારો, મને તો હું ગદગદ થઈ ગઈ. તારા મમ્મી પપ્પાને બોલાવ બેટા. એટલે મમ્મી પપ્પા આવ્યા અને વખાણ કર્યા શિક્ષકે, ખરેખર આઈ એમ ઇમ્પ્રેસ, બહુ જ સરસ, બહુ નિબંધ, બહુ સરસ લખ્યો છે. એટલે મમ્મીને એવું થયું કે હું કહું કે હું કેટલી જ્ઞાની છું. મમ્મી કે હું એમએ છું. મને પહેલેથી. અને પપ્પા એવું કહે છે મને બહુ વાંચવાનો શોખ છે, મારું ગ્રામર બહુ જ સારું. એટલે અમે આમ ત્રણેય ભેગા થઈને આ નિબંધ લખ્યો છે. એટલે શિક્ષકે મને થયું જ, એક માણાથી આટલી ભૂલ થાય જ નહીં, 3-4 જણા ભેગા થયા હોય તો જ આટલી ભૂલ થાય કે, બાકી એક બાળક આટલી બધી ભૂલ ન કરી શકે કે. મુલા નસરુદ્દીનનો છોકરો છે ને, એ નાપાસ છે. છોકરાને સાહેબ સાથે બહુ દોસ્તી. એણે પોતાના સાહેબને એવું કીધું કે સાહેબ મારા પપ્પા છે ને બહુ મારે એવા છે, બહુ ખીજાય એવા છે, જો એને ખબર પડી ને કે હું નાપાસ થયો તો મને ભણવામાં જ ઉઠાડી લેશે, મને રાખશે નહીં આ સ્કૂલમાં, મારી સ્કૂલ બદલાવી નાખશે કે તમે ગમે એ કરો, પાસ કરી દો, ગમે એ કરો, પણ આ ન કરો. શિક્ષક સંવેદનશીલ હતો અને સમજાઈ ગયું કે આ યાર છોકરાનું ભવિષ્ય બગડી જશે, અને સમજાઈ ગયું કે શું તકલીફ છે. આવ્યા પપ્પા, પછી શિક્ષકે કહેવાનું શરૂ કર્યું છોકરો બહુ ડાયો છે, ક્યારે એની રિસેસમાં ફરિયાદ ન આવે, ક્લાસમાં ફરિયાદ ન આવે, સમજવું બહુ છે, એકવાર તમે સમજાવો ને તો સમજી જાય એવો છે. પણ ક્યારેક ક્યારેક બાળક છે મન ચંચળ હોય એટલે રમતમાં ધ્યાન જતું રહે, બાકી કંઈ બીજો ખાસ વાંધો નથી. બાળકને આમ તો માર્ક સારા જ છે, કાંઈ વાંધો આવે એવું નથી, પણ જો હજી 1 વર્ષ આ ક્લાસમાં રાખીએ તો એનું પાકું થાય, પ્રેક્ટિસ થાય, થોડોક વધુ પરિપક્વ થાય. એટલે પપ્પાએ કીધું કે સાહેબ 1 વર્ષ નહીં 3 વર્ષ ક્લાસ મારીને પાયો પાકો કરાવો, પણ નાપાસ ન થવો જોઈએ છોકરો, સમજી લેજો એ કે.
નાપાસ નહીં કરવાનું, પ્રેક્ટિસ કરાવો તમારા થાય એટલે. આવા બધા કિસ્સાઓ છે. આપણું બાળક એ આપણી આવતીકાલ છે, આપણો અરીસો છે, આપણે જેમાં ભવિષ્ય જોવાનું છે. તમને શું લાગે છે ગુરુકુલ સંસ્થાન ધર્મ, અધ્યાત્મ, સંસ્કારોનું સિંચન શું કામ એક બાળકમાં કરે છે? એટલા માટે કરે છે કારણ કે આવતા દિવસોમાં જે ભારત બનવાનું છે એ ભારત સંસ્કાર અને અધ્યાત્મના પાયાવાળું, જેથી ડગમગે નહીં. ચોક્કસ ભારત આજે વસ્તીની દ્રષ્ટિએ પહેલું આવી ગયું, પણ થોડાક દિવસમાં જ આપણને આ રાજીપાના સમાચાર મળ્યા છે. આ સમાચાર રાજીપાના ક્યાં સુધી રહે ખબર છે? કે જ્યાં સુધી જે પેઢી છે એને વિજ્ઞાનમાં રસ હોય, એને સંશોધનમાં રસ હોય, એ ભણતી હોય, એને કેળવણી હોય, વિશ્વમાં કંઈક નામ કરે એવું હોય. બાકી નામ વધ્યા જ રાખે, વધ્યા જ રાખે, વધ્યા જ રાખે એમ નહીં. એટલે આ બધી ક્યાંક કોઈક સમાજમાં આ બધા આધ્યાત્મિક ગુરુઓને ખબર હશે, એટલે આઝાદી વખતે જ એ જ સ્પેલમાં શિક્ષણ પર કામ કરવાનું શરૂ કરી દીધું. અમૃત મહોત્સવ હમણાં જ સેલિબ્રેટ કર્યો આ આખી સંસ્થાને, કે અત્યારથી કામ કરો તો 2025, 2030 સુધીમાં જે ભારત બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે, એ વિશ્વગુરુ બનવા તરફના જે લોકો છે, જે ગુરુ બનવાના છે, એવા હોવાય જોઈએ ને. બાકી હું નામ જ કર્યા કરશું આપણે. અમે તો પહેલા આમ હતા, અમે પહેલા તો આવીને પૂછશે કે હવે હું છો ઈ કયો. ભૂતકાળની બહુ વાતો કરી, આજની વાત કરો. આપણા સંતાનોને પણ જ્યારે જ્યારે મોટી વાતો કરો ત્યારે ભૂતકાળની દુહાઈઓ આપો ને. તને ખબર છે કેવા કેવા વિવેકાનંદજી ને કેટલા શિવાજીની, બહુ જ સરસ, ચોક્કસ એને વાતો કરવી જોઈએ શાસ્ત્રની, પણ એને દેખાડો કે વિવેકાનંદ જીવતા આજુબાજુ કોઈ માણસો છે તો એને દેખાડો કે આર્યા મોદી સાહેબ, જેણે ધ્યેય પ્રાપ્તિ માટે, જેણે 24 કલાક દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું. આ નવું વર્ઝન છે વિવેકાનંદનું, દેખાડો. એટલે છોકરાઓને એવું થાય કે આ બધી કથાઓ ને વાર્તાઓ નથી, જીવવાની સમજ છે જેના આધારે જીવી શકાય. આપણે તો એવી પરંપરામાંથી છીએ કે જ્યાં ઈશ્વરે પણ માણસ બનીને પીડા ભોગવી, માણસ બનીને પણ દરેક મૂંઝવણમાંથી પસાર થયા, કે જેથી કરીને એ દરેક માણસને એવી સમજ આપી શકે કે દરેક માણસ ઈશ્વર બનવાની શક્યતા ધરાવે છે. બાકી એ ચમત્કાર કરી શકતા હતા ને, દાન કરી શકતા હતા એવા, પણ એણે એવું કશું ન કર્યું. ખુલ્લા પગે ચાલ્યા, ભગવાને ચાલે ને પગ કાંટો વાગે ને તો લોહી જ નીકળે. એવી દરેક કથાઓ ચોક્કસ શાસ્ત્રો કયો, અધ્યાત્મ કયો, પણ આજે આ સમયે કેટલું રિલેવન્ટ છે એ પણ સમજાવતા જાઓ. જ્ઞાન અને વિજ્ઞાન સાથે રાખો, ધર્મ સાથે અધ્યાત્મને જોડો, ગઈકાલની સાથે આવતીકાલને પણ જોડી રાખો. સ્ત્રીને સન્માનની, માની સન્માનની વાત કરતા હોય તો પહેલાં તમારા ઘરની સ્ત્રીને સન્માન આપવાનું શરૂ કરો, કે જેથી કરીને બાળકને એમ થાય કે આવતા જગતમાં કોઈ પણ, અત્યારે દરેક મમ્મીઓ છે એને નાના મોટી પોતાના ફરિયાદો જે છે ને પતિ સાથે, એના પતિ સાથે ફરિયાદ નથી, એકચ્યુઅલી મમ્મીના ઉછેર સાથે ફરિયાદ. આને શીખવાડ્યું નહીં, ટુવાલ ન મૂકાય અહીંયા. તો તમારે જે ફરિયાદો તમારા પતિ માટે હોય એ તમારા બાળકને ઉછેરમાં ધ્યાન રાખો, કે આવતા દિવસોમાં તમારે ત્યાં કોઈક સ્ત્રી આવે ને તો તમને પગે લાગવા કે શું દીકરો બનાવ્યો સંસ્કારી. આ બધી વાતો, વિચારો અંતે તમારા માટે છે. અને આમ જુઓ ને તો બાળકના ભવિષ્ય કરતાં વધુ તમારા વૃદ્ધત્વ માટે છે. ભલે અત્યારે બધા એવું કહેતા કે વૃદ્ધાશ્રમોમાં મૂકી આવતી પેઢી છે, ના કરતા, પણ વૃદ્ધાશ્રમો ઊભા કરવામાં ક્યાંક હું ને તમે જ જવાબદાર છીએ. આપણા વિચારોને આપણો ઉછેર જ જવાબદાર છીએ. આપણા સંસ્કારોનું ક્યાંક નિરૂપણ ઓછું થયું. આપણે વૃદ્ધત્વનું મહત્વના આપણા સંતાનોને જુવાનીમાં સમજાવી શક્યા કે દાદા છે ને તો ગૂગલથી મોટું વર્ઝન છે. ગૂગલ પાસે જેટલા જવાબ છે ને એટલા જ દાદાના જ્ઞાનમાં છે, એટલા જ શાસ્ત્રમાં છે, એટલા ધર્મમાં છે, એટલા જ આ કેસરી વસ્ત્રોમાં છે. આટલો વિચાર આપી શકો, તમારા બાળકને બિનશરતી પ્રેમ કરો, સંભાળ આપો. જેટલું રોકાણ તમે એની આવતી પેઢી માટે કરવાના છો કે એની 7 પેઢી બેસીને ખાઈ શકે એટલું બેંક બેલેન્સ ઊભા કરો છો ને, તો એની બીજી પેઢી તમને યાદ રાખે ને એટલો પ્રેમ તો એલા આપીને જાઓ. બાકી ગમે એટલા વીઘાના જમીનો હશે એ વેચીને ફોર્ચ્યુન ઉપર નામ જ લખવાના છે, ફલાણા ગામના. દાદાનું નામ નહીં લખાય, ગામનું લખાશે.
ભાવના વાવવાનું, જોડવાનું શીખવું, જેથી કરીને એ જગતમાં જ્યારે જ્યારે ઊભું થાય તમે જતા રહ્યો ને તો એ ફલાણા ભાઈના દીકરો ને ફલાણા ભાઈના દીકરા તરીકે તમારું નામ બોલાય. સાહેબ, તકતીઓમાં નામ હશે નહીં તો ભૂલાઈ જશે, નવી તકતી જોડાઈ જશે, પણ જેના હૃદયમાં, જેના રસ્તામાં હૃદયમાં નામ હશે ને એના નામ ભૂલાતા તો વાર બહુ લાગે. આજે તે તમે સ્વામી વિવેકાનંદને નહીં ભૂસી શકો, તમે ગાંધીને નહીં ભૂલી શકો, ને નહીં તમે સરદાર વલ્લભભાઈ પટેલને ભૂસી શકો, કારણ કે કરીને એવું ગયા કે ભૂસવા માટે જભ્યતા વહી જાય ને તોય ન ભૂસી શકાય. નામ લખવાથી નહીં, નામ કરવાથી બાળકને શીખવું. સુખ અને સગવડ વચ્ચેની ભેદ સમજાવો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવો. તમને તમારા વિચાર થકી એને તમારી માટે લાગણી થવી જોઈએ, તમારા અભાવમાં એને મજા ન આવી જોઈએ. જેટલું એને ફ્રેન્ડ્સનું છે ને એટલું તમારું હોવું જોઈએ, જેટલું એને મોબાઈલનું વળગણ છે ને એટલું તમારા મમ્મીની હાથની રોટલીનું એને વળગણ હોવું, જેટલું પીઝા માટેની તડપ છે ને એટલી જ તમારી દાળ માટેની તલપ થવી જોઈએ.